કે મણિરામ મહારાજને એક સંત તરીકે જ આપણે એમને જીવનની અંદર એમને જીવન જીવ્યા છે. પરમાર્થ માટે એમનો જીવનની અંદર ખૂબ ફાળો રહ્યો છે. સેવામાં ખૂબ અગ્રેસર રહ્યા છે. ભજનમાં પણ ખૂબ રહ્યા છે. એમના જીવનની અંદરથી જે પણ આપણને પ્રેરણા મળી છે એ પ્રેરણા હર હંમેશના માટે જન્મ કોને લેવો પડે છે? જીવને લેવો પડે છે. વાસનાઓનો જન્મ થાય છે. એટલે આપ સૌ બધાને વિનંતી કરું છું, વાસનાઓની અંદરથી બનેલું જે કર્મ છે એ કર્મ જીવને ભોગતા કરે છે. એ જીવને ભોગવવું પડે છે. એમ મણિરામ મહારાજ અને માતૃશ્રી પાર્વતીબા ઘણા વર્ષો પહેલાં સમર્પિત જીવન જીવ્યા છે અને અન્ય સંતોની ખૂબ સેવાઓ કરી છે. એમની કર્મોની સુવાસ આજે અમને સ્પર્શ કરે છે. ત્યારે જ અમે ડાકોરથી આટલા સુધી આવ્યા છે, નહીં તો અમને આવવાની ઈચ્છા ના હોય. એમ સજ્જનો, અમારા ડાકોર ખાતેનું એક રત્ન અમે ગુમાવ્યું છે. એમને અસહ્ય દુઃખ છે, પણ શાસ્ત્રો અને વેદો, ઉપનિષદો, સંતોના મુખેથી વાણીઓ જે સાંભળી છે એટલા માટે અમને હરખ છે કે મણિરામ અજર અમર અખંડ વિનાશીને સત્ય સનાતન સ્વરૂપ છે. આપ સૌ બધાને જાણ કરું છું. પરિવારની અંદરથી આજે રાતનો કાર્યક્રમ છે. ગઈકાલ રાત્રે કાર્યક્રમ પતાવીને રાત્રે 10 વાગે ડાકોરથી નીકળ્યો છું અને આજે રાત્રે પણ પાવાગઢથી આગળ 20 કિલોમીટર દૂર કાર્યક્રમ છે. આ બધાની વચ્ચેથી અમે રજા લઈશું. અગાઉના કાર્યક્રમની અંદર શિવરામભાઈએ પત્રિકાથી જાણ કરી છે, પણ માફ કરજો કે આ સ્મૃતિ શ્રદ્ધાંજલિ રૂપે આવવાનું કારણ મારું ઝડપથી એટલે છે કે 10 તારીખ પછી કેરેલાનો પ્રોગ્રામ જાહેર થઈ ગયો છે. એટલા માટે 10 થી 20 તારીખમાં હું કેરેલા અને ઓરિસ્સા બાજુ છું. એટલે અગાઉના કાર્યક્રમમાં આપને અમારાથી નહીં આવી શકાથી અમે તાત્કાલિક નિર્ણય લઈ અને આ શ્રદ્ધાંજલિના પર્વમાં અમે આવ્યા છીએ. અમારી હાજરી પૂરી લેજો અને સદાય અમે તમારા હૃદયમાં છીએ અને તમે અમારા હૃદયમાં છો. આપણે જુદા નથી, એક છીએ એવું સમજીને સદાયના માટે આપ અમને દરગુજર કરશો. મણિરામ મહારાજ જીવનની અંદર જબ તક સૂરજ ચાંદ રહેગા, મણિરામ તુમારા નામ રહેગા. બસ કાયમ માટે સરદારામ મહારાજના પાવન ધામને એમનું નામ રહેશે. અને હવે પછીના આગળના જે પણ અમે સંસ્કાર જે મણિરામ મહારાજને કર્યો છે એ સંસ્કારનો અગાઉનો જે રસ્તો છે, કારણ કે હર હંમેશના માટે જીવનની અંદર સંતોને અધિકાર ક્યારે આપવામાં આવે છે અને એ અધિકારની બાકીની વિધિ જે છે એ હું અગાઉથી ફોનમાં આપને બધાને જણાવીશ. કારણ કે જે પદ આજે એ ઘરમાં ઊભું છે, મણિરામ મહારાજના શરીરનો નાશ થયો છે પણ પદનો નાશ થયો નથી. એ પદ કાયમ માટે રહેશે અને એ પદને આપણે કાયમ માટે સાચવવા માટે અગાઉની ધારાધોરણ મુજબ આગળની જે વ્યવસ્થા છે એ આપ સૌ બધાના પ્રેરણાથી, આપ બધાની ભાવનાઓથી અને આપ બધાની જે વિચારધારા છે એ મુગટ એના શિર પર આપણે મૂકીશું. આટલું કંઈ મારી વાણીને વિરમું છું. બોલ સદગુરુ મહારાજ કી.